નમસ્તે. આજે આપણે શરીરની નસના બ્લોકેજના કારણો, તેના લક્ષણો અને તેને દૂર કરવા માટેના સરળ ઉપાયો વિશે જાણીશું. સૌથી પહેલા નસ બ્લોક થવાના કારણો વિશે જાણીશું. અયોગ્ય ખોરાક લેવામાં આવે, જેમ કે તળેલી વસ્તુ લેવામાં આવે, વધારે તેલવાળી વસ્તુ લેવામાં આવે, ફાસ્ટ ફૂડ ખાવામાં આવે, કસરતનો અભાવ હોય, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવામાં આવે, તાણ વધારે હોય એટલે કે સ્ટ્રેસ લેતા હોય, કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય, ઉંમર વધતા શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જતું હોય, જેના લીધે શરીરની અંદર નસ બ્લોક થઈ શકે છે. હવે શરીરમાં નસ બ્લોક થાય તો તેના કેવા લક્ષણો જોવા મળે છે તેના વિશે જાણીશું. હાથ કે પગમાં ઝીણી ચડવું અથવા દુખાવો થવો, ચાલતા ચાલતા થાક લાગવો, છાતીમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, શરીરમાં ઠંડક અથવા પસીનો વધારે થતું હોય તેવું લાગી શકે છે. હવે આપણે તેને દૂર કરવા માટેના સરળ ઘરેલું ઉપાયો વિશે જાણીશું. લસણ. દરરોજ સવારે ખાલી પેટે 2 થી 3 કાચા લસણ ખાવા જોઈએ. લસણ રક્તને પાતળું કરે છે અને નસોમાંથી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુ, આદુ, લસણ અને મધનો ઉકાળો. 1 કપ લીંબુનો રસ, 1 કપ આદુનો રસ, 1 કપ લસણનો રસ, 1 કપ સફરજનનું વિનેગર બધું મિક્સ કરીને ધીમી આંચ પર 30 મિનિટ ઉકાળવું જોઈએ. ઠંડુ થયા બાદ તેમાં 3 કપ મધ ઉમેરો. દરરોજ સવારે 1 ચમચી ખાલી પેટે લેવું જોઈએ. આદુનું સેવન. આદુ રક્ત પ્રવાહ વધારવામાં મદદરૂપ છે. ચા કે ખોરાકમાં ઉમેરવું જોઈએ. સફરજનનું વિનેગર. 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી વિનેગર અને થોડું મધ મિક્સ કરીને સવારે પીવું જોઈએ. નસમાંથી ટોક્સિન દૂર કરે છે. યોગ અને પ્રાણાયામ. અનુલોમ વિલોમ, કપાલભાતિ અને ભ્રમરી પ્રાણાયામ દરરોજ 10 થી 15 મિનિટ કરવા જોઈએ. આથી રક્ત સંચાર સુધરતો હોય છે અને બ્લોકેજ ખોલવામાં સહાય મળતી હોય છે. આહારમાં સુધારો કરવો જોઈએ. લીલા શાકભાજી, તાજા ફળ, સૂકા મેવા, ઓટ્સ, હળવું તેલ, ઓલિવ ઓઇલ, માછલી ખાવાવાળા માટે ઓમેગા 3 ફેટી એસિડ વાળો ખોરાક લેવો જોઈએ, જેનાથી ફાયદો થતો હોય છે. હવે આપણે આયુર્વેદિક દવા અને હર્બ્સ વિશે જાણીશું. અર્જુન છાલ, જે હૃદયની નસોને મજબૂત કરવામાં મદદ કરે છે. અશ્વગંધા અને શિલાજીત, જે રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. આ દવા ડોક્ટર અથવા આયુર્વેદાચાર્યની સલાહથી જ લેવી જોઈએ. બ્લોકેજ અટકાવવા માટે જીવનશૈલી સુધારવી ખૂબ જરૂરી છે. તાણ ટાળવું જોઈએ. દરરોજ વોક કરવું જોઈએ. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહેવું જોઈએ. નિયમિત ચકાસણી કરાવવી જોઈએ, જેમ કે કોલેસ્ટેરોલની ચકાસણી કરાવવી જોઈએ, બ્લડ પ્રેશરની ચકાસણી કરાવવી જોઈએ અને સુગરની પણ ચકાસણી કરાવવી જોઈએ.